અસલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતમાં આપ સૌનું ફરીથી એકવાર હું અતાઉલ્લા પઠાણ સ્વાગત કરું છું. મિત્રો, જેવું કે આપણે પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક ભણી રહ્યા છે અને એકદમ સહેલા સરળ દાખલાઓ આપણે ભણી રહ્યા છીએ. મિત્રો, અગાઉના સેશનમાં લુકમાન સર દ્વારા તમને 14.2 સ્વાધ્યાયમાં 3 દાખલાઓ ભણવામાં આવ્યા. આજે આપણે એને આગળ વધારીએ અને દાખલા નંબર 4 ગણીશું. પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને ધ્યાન બરાબર સ્ક્રીન પર રાખો. મિત્રો, દાખલા નંબર 4 પાઠ્યપુસ્તકના પાના નંબર 217 પર જુઓ. 217 પર પાઠ્યપુસ્તક મેં ખુલ્લું રાખ્યું છે. પાઠ્યપુસ્તકમાં જે રકમ લખી છે એ આ પ્રકારે છે, જે પાટિયા પર પણ દેખાય છે. તો દાખલા નંબર 4 રકમ છે 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપવામાં આવેલી ઊંચાઈ. સેન્ટીમીટરમાં માપેલી ઊંચાઈ છે. કેટલા વિદ્યાર્થીઓ? 50. 1 2 3 4 5 6 7 8 9 10 લાઈન છે 5 5ની. એટલે આ રીતે આંકડાઓ આપવામાં આવ્યા છે અને એ રકમ બરાબર તમારે લખવાની. અને આપણે જાણીએ છીએ તેમ એકને આપણે વર્ગ બનાવીશું. તમને સૂચના પણ આપવામાં આવી છે કે ઉપરયુક્ત માહિતીને 160 થી 165 165 થી 170 સતત વર્ગ છે. બરાબર, અસતત આવૃત્તિ વિતરણ નથી. તમે જોઈ શકો 160 થી 165, તો 165 થી 170 સતત આવૃત્તિ વિતરણ છે. તો સૌથી નાની સંખ્યા શોધી કાઢો અને સૌથી મોટી સંખ્યા પણ શોધી કાઢો. બરાબર, તો સૌથી નાની સંખ્યા આપણે જોઈએ તો 150 દેખાય છે. બરાબર, એનાથી નાનું કોઈ દેખાતું નથી. તો શરૂ કરીશું. 150 થી 155, 155 થી 160, 160 થી 165, 165 થી 170. 5 વધારતા જાઓ. સૂચના આપી છે 160 થી 165 અને 165 170 એક વર્ગ આવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની સંખ્યા જુઓ 150 દેખાય છે. ચેક કરી લો. એ ભાઈ 150 છે. એનાથી હું માનું છું કોઈ 149 જેવું કોઈ છે ને. એટલે આપણે વર્ગ શરૂ કરીએ. 150 થી 5 ઉમેરીએ તો 155 સતત છે. એટલે આ શરૂ રહેશે આખો 155 થી 160, 160 થી 165, 165 થી 170. અને મોટી સંખ્યામાં આપણે જોઈએ તો 173 આવે છે. તો એ આપણે કયા વર્ગમાં લઈશું? તો કે ભાઈ 170 થી 175. આ વર્ગો થઈ ગયા. મેક્સિમમ 173 દેખાય છે. તો 173 આવી જાય તેવો છેલ્લો વર્ગ થયો 170 થી 175. મિત્રો, આ રીતે આપણને જે માહિતી આપી છે એને અનુરૂપ શું તૈયાર થઈ ગયું? આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું. રકમ જોઈ લો ફરીથી. દાખલા નંબર 4 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપવામાં આવેલી ઊંચાઈ નીચે મુજબ છે. 5 5 ની 10 લાઈન એટલે 50 વિદ્યાર્થીઓ થઈ ગયા. અહીંયા તમને સૂચના પાછળના પાને આપી છે. ઉપરયુક્ત માહિતીને 160 થી 165, 165 થી 170. હવે તમારે અહીંયા પૂછવાઈ જવાનું નહીં. તમને જે વર્ગ આપ્યા તો કેટલાક મિત્રો શું કરે છે કે જે આપેલો વર્ગ એ શરૂ કરી દે, પણ ન્યૂનતમ સંખ્યા એટલે લઘુત્તમ મૂલ્ય કયું છે એ શોધી કાઢો. આપણે શોધી કાઢ્યું કે 150 મને સૌથી નાનું દેખાય છે. 150 સૌથી નાનું દેખાય છે. એનાથી નાનું કોઈ દેખાતું નથી. તો આપણે અહીંયા શૂન્યવાળા વર્ગની શરૂઆત છે. તો પહેલો વર્ગ લખીશું 150 થી 155, બીજો 155 થી 160, 160 થી 165, 165 થી 170. હવે મોટી સંખ્યા પણ આપણે શોધી કાઢીએ તો આ મહત્તમ 173 મને દેખાય છે. એટલે એ આવી જાય એ પ્રકારનો વર્ગ બનાવીએ તો 170 થી 175 આપણો છેલ્લો વર્ગ બને. બરાબર મિત્રો, હવે તમારે નોંધતી વખતે શું યાદ રાખવાનું છે? તો અહીંયા 150 થી 155 લખ્યું છે, પણ 155 તમારે અહીંયા આવે છે. એટલે 150 થી 154 સુધીનો જ આંકડો તમારે પહેલા વર્ગમાં આવે.
પછી 155 થી અહીંયા ભલે 160 લખ્યું છે પણ તમારે 159 સુધી જ આ વર્ગમાં ગણવાનું છે મિત્રો. તો વધારે આપણે તમે 3 દાખલા ગણી જ ગયા છો, વધારે સમય નહીં લઈએ અને એક પછી એક ગણતરી કરીએ. બરાબર છે? ચાલો પહેલા આપણે ઊભી લાઈન લઈશું અને જે આવી જાય તેને આપણે ગોળ અથવા ચોકડી તમારે પાડી દેવાની. 161 મિત્રો ક્યાં આવશે? તો કે આ અંદર આવશે. 161 આવી ગયું. 162 પછી ભાઈ એ વર્ગમાં આવે, ગોળ થવી ન જોઈએ, જે આવી જાય તેને ગોળ કરી દેવાનું. તો 161 અને 162 બંને 160 થી 165 માં આવ્યા. 153 તમે જો ખાસ 153 આવશે પહેલી લાઈનમાં, તો આપણે અહીં કરી દીધું. 154 એની બાજુમાં લખો. 161 બરાબર અહીં આવશે એટલે બીજી લાઈન થઈ ગઈ. એક લાઈનમાં 5 હોય તમારા અહીંયા 5 થાય છે કે નહીં? 3 + 2 5 થઈ ગયા ને, એટલે એક લાઈન પૂરી થઈ જાય પછી તમારા જરા ગણી લેવું તો કંઈક ભૂલ થતી હોય તો આપણે સુધારી શકીએ. ફરીથી 150 આવ્યું, આપણે 150 અહીંયા લખીએ. ગોળ કરવાનું ભૂલશો નહીં. 164 તો મિત્રો 164 અહીંયા આવશે. બરાબર 159 159 અહીંયા આવી જાય. 159 152 જોઈ લો 152 ક્યાં છે? તો કે 152 અહીંયા આવી જશે. અને 159 159 અહીંયા આવી જશે. તો બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ. 4 ને 4 8 ને તો 10 થઈ ગયા. બરાબર એ રીતે એક પછી એક ગણતા જાઓ. 154 ક્યાં આવશે? તો કે અહીં પહેલી લાઈન. હવે આ તમારે યાદ રાખવાનું છે પાંચમું અવલોકન આવ્યું એટલે પાંચમી આડી લાઈન લખો. બરાબર 171 હવે જુઓ મિત્રો 170 થી 175 171 એમાં આવશે. 161 અહીંયા જો 4 પછી પાંચમી લાઈન આવી આડી થઈ ગઈ. 153 ક્યાં આવશે? તો આ 5 થઈ ગયા છે, થોડી જગ્યા છોડીને 153 નો એક લાઈન આવૃત્તિ ચિહ્ન મૂક્યું છે. 162 તો કે ભાઈ 162 અહીંયા આવી જશે. બરાબર થઈ ગયા. 3 લાઈન પૂરી થઈ ગઈ. જોઈ લો 5 ને 6 ને 8 ને 5 13 ને 14 ને 15 બરાબર આપણે જઈ રહ્યા છે. 165 અહીંયા નહીં આવે, 165 અહીંયા લેશો. બરાબર ચાલો 165 અહીંયા આવી ગયો. ફરીથી 165 કરી અહીંયા લઈશું. 170 ધ્યાન દીજો 170 અહીંયા લેવું પડશે. 156 156 લ્યો હોય. 55 પછી 56 અહીંયા આવી ગયો. 167 તો દેખાય છે આપણને. કુલ થઈ ગયા 5 ને 6 ને 9 9 ને 5 14 ને 15 ને 18 ને 20 થઈ ગયા. 4 લાઈન પૂરી થઈ છે. હવે ઝડપથી આપણે બતાવીએ. 168 ક્યાં આવશે મિત્રો? તો કે દેખાય છે આપણને 168 અહીંયા આવે. ભૂલ કરશો નહીં, રાઉન્ડ કરવાનું. 168 થઈ ગયા. ચાલો 158 જોઈએ. તો 158 અહીંયા આવી ગયા. 162 દેખાય છે અહીંયા. 158 ફરીથી આવ્યો તો આ પાંચમું આવ્યું એટલે આપણું થઈ જશે. અને 168 અહીંયા આવે. પાંચમું આવ્યું આપણું થઈ જશે. ચેક કરી લો. અડધા રસ્તે આવી ગયા આપણે. 5 × 25 5 ને 6 ને 5 11 ને 5 16 ને 18 ને 23 ને 2 25 તો આપણું કામ બરાબર જઈ રહ્યું છે મિત્રો. સરળ રીતે આગળ વધી રહ્યા છે. અડધું કામ થઈ ગયું. હવે ચોકસાઈને ભૂલવાની નથી. ચોકસાઈપૂર્વક જ કામ કરવાનું છે. આગળ વધીએ. 161 તો ક્યાં આવશે મિત્રો? કે ભાઈ 161 અહીંયા આવશે. 154 આ પહેલા નામમાં લખીએ. બરાબર ને? 165 એ પણ દેખાય અહીંયા પણ આપણે અહીંયા 165 આ વર્ગમાં આવે. 162 તો 162 શોધવાનું સહેલું છે. 160 થી 165 માં આવી જશે. 159 159 હા અહીંયા આવ્યો. બરાબર મિત્રો? તો હવે કરીબ એટલે નજીક છે આપણે. આગળ વધીએ. 154 તો કે ભાઈ અહીંયા આવશે. 156 તો કે અહીંયા આવશે. 166 તો ભાઈ 65 ની બાજુમાં 66
160 હવે અહીંયા ભૂલ નહીં થાય 160 અહીંયા દેખાય છે પણ ખરેખર અહીંયા કરવાનું છે નહીં અહીંયા આવશે 158 અહીંયા દેખાય છે બરાબર આગળ 162 162 60 ને 65 के वच्चे एक अंको 172 छेल्ली लाइन में આવશે 168 અહીંયા આવશે 161 કહેવાય અહીંયા આવશે 153 153 પહેલા લાઈન માં આવશે બરાબર આગળ 150 પહેલી લાઈન માં ચોથું દઈયો 160 અહીંયા આવશે બરાબર 165 અહીંયા આવશે 173 કહેવાય અહીંયા આવશે અને 154 અહીંયા આવશે છેલ્લી લાઈન બાકી રહી ગઈ બરાબર છે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે નજીક છે 151 કહેવાય પહેલા લાઈનમાં 170 જોઈ લો 170 અહીં દેખાય છે પણ અહીંયા લગાવવાનું છે તમારે 5 થઈ ગયા 164 તો 164 દેખાય છે આ લાઈનમાં 166 પહેલી વાત છે અને 159 159 અહીંયા આવશે બરાબર તો કુલ 50 હતા હવે જોઈ લો 50 થાય છે કે નહીં 5 ને 10 ને 2 12 ને 4 16 ને 5 21 21 ને 25 ને 30 ને 35 ને 10 ને 45 તો મિત્રો આપણે 50 અવલોકનો શોધી કાઢ્યા હવે જે આવી તેને લખી દો તમારા આ કેટલા છે 5 ને 10 ને 12 છે બરાબર ત્યાર પછી આ 9 છે મિત્રો 12 અને 9 ત્યાર પછી 14 થાય છે 14 12 9 14 ત્યાર પછી રહ્યા 10 અને અહીંયા 5 12 9 21 ને 4 25 ને 35 ને 10 45 ને 5 50 થઈ ગયા તો હવે જોઈ શકો આપણે જે ગણ્યું છે બરાબર 12 ને 9 21 ને 4 25 ને 10 35 ને 45 કુલ થઈ ગયા 50 બરાબર તો આ પ્રકારે 12 9 14 10 અને 5 આપણા જવાબો આવ્યા આવૃત્તિ કોષ્ટક તૈયાર થઈ ગયો મિત્રો તો કઈ રીતે ગણવું અને કેટલી ચોકસાઈ રાખવી એ મહત્વની છે મિત્રો તો આવૃત્તિ કોષ્ટક આપણે જે માંગ્યું છે એ પ્રમાણે વર્ગો બનાવીને શોધી કાઢ્યો 12 9 14 10 5 બરાબર તો આપણો જવાબ છે હવે કોષ્ટક તૈયાર છે અને પ્રશ્ન જોઈએ કે ઉપરના કોષ્ટક પરથી ઊંચાઈ વિશે તમે શું તારવી શકો છો બરાબર તો તમે જુઓ કે અહીંયા આટલા અવલોકનો વધારે છે અને એનો વર્ગ છે 165 બરાબર 165 થી 175 ની અંદર સંખ્યા ઓછી દેખાય છે 15 જ છે ત્યારે આ 35 એટલે કે 70% વધારે 165 થી ઓછી ઊંચાઈ ધરાવે છે એટલે કહી શકાય કે 50 થી વધારે 50% થી વધારે વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 થી ઓછી છે બરાબર કહી શકાય અડધાથી વધારે 50% લખો આમ તો ખરેખર 35 કુલ થયા એટલે 70% જેવા થાય પણ આપણે કહી શકીએ આશરે જવાબ લે 50% થી વધુ વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમી થી ઓછી છે અને 50% થી વધારે વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટર થી ઓછી છે ભાઈ 35 એટલે કુલ 70% જેવા થાય તો અહીંયા આપણે આવૃત્તિ કોષ્ટક કઈ રીતે તૈયાર કરવું એ જોયું અને આવૃત્તિ કોષ્ટકને આધારે
આપણે જે કંઈક માંગ્યું હોય એ પ્રશ્નનો જવાબ પણ આપતા આવડવો જોઈએ મિત્રો. તો આજનો આપણો દાખલો હતો દાખલા નંબર 4. 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી હતી, લખ્યું આપણે. અને સૌથી પહેલા આપણે નાનામાં નાની સંખ્યા સુધી 150 હતી, મોટામાં મોટી કેટલી હતી? 173 હતી. આ ચૂકવાનું નહીં. પછી આપણે સૂચના જોઈએ કે ભાઈ વર્ગો કઈ રીતે બનાવવા, તો કે 5 5 ની લંબાઈના વર્ગો બનાવવાના છે. નાનામાં નાની સંખ્યા 150, તો પહેલો વર્ગ બન્યો 150 થી 155, 155 થી 160. સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. 160 થી 165, 165 થી 170, 170 થી 175 કેમ આવ્યો? તો કે મહત્તમ સંખ્યા 173 આ વર્ગમાં આવી જાય છે. પછી આપણે શું કર્યું? તો કે ભાઈ એક 5 5 ની ઊભી લાઈનમાં તમારા આડી ભાગ આડી, પણ એમાં ભૂલ થાય લાંબી સંખ્યા હોય આમ આમ કરો, જ્યારે એક લાઈન પૂરી થાય 5 ની તો આપણે આવૃત્તિ ચિહ્નને ગણી લેવું. તો કોઈ ભૂલ હોય તો એ ભૂલને આપણે નિવારી શકીએ. બરાબર, તરત પકડાઈએ. ચોકસાઈ રાખવા માટે તમારે આ પ્રકારે ગણો. 161 લખ્યા ગોળ કરીને જે વર્ગમાં આવતો હોય અહીં વર્ગમાં પણ અહીંયા દેખાય છે 150 થી 155, પણ આ 155 અહીંયા પણ છે. તો 155 બીજા વર્ગમાં આવે. 5 ની લંબાઈ છે આપણી, તો 150 થી શરૂ કરીએ તો 154 સુધી જ પહેલા વર્ગમાં આવશે. એટલે એ ભૂલ ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 155 આપણે અહીંયા લેવાનું છે, 160 એની પછી લેવાનું છે. તો એ ખાસ વસ્તુ તમારે ધ્યાને રાખીને આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. આપણો જવાબ આવ્યો 12 9. પહેલા વર્ગમાં 12 છે વિદ્યાર્થીઓ, જેની ઊંચાઈ 150 થી 155 ના વર્ગમાં આવે છે. બરાબર, તો પ્રશ્ન હતો એ કે ભાઈ ઉપરના કોષ્ટક પરથી ઊંચાઈ વિશે શું તારવી શકાય? તો આપણે જોયું કે માત્ર 15 વિદ્યાર્થીઓ એવા છે જેની ઊંચાઈ 165 થી વધારે છે. અને આપણે પૂછ્યું છે કે ઊંચાઈ છે શું તારણ કરશો? તો 50% થી વધારે, અડધાથી વધારે વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 થી ઓછી છે. બરાબર, 165 સેન્ટીમીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓ 50% છે. એક્ઝેક્ટ અમાઉન્ટ કાઢીએ તો 35 છે, તો 50 ના 5 એટલે 70% એટલા વિદ્યાર્થીઓ થઈ જાય. બરાબર, પણ આપણે જવાબ લખ્યા આશરે કે 50% થી વધારે વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટરથી ઊંચી છે મિત્રો. તો આ રીતે આંકડાશાસ્ત્રની અંદર તમારે આવી માહિતીઓ જે વર્ગ વધારે લાંબા બનતા હોય તો વર્ગીકૃત માહિતી કરવાની, બેઠા નાના અવલોકન આપ્યા હોય તો દાખલા નંબર 1 ની જેમ સીધા આંકડાઓ લખી દો, વર્ગ બનાવવાની જરૂર રહેતી નથી. પણ અહીંયા તો માહિતી ખૂબ વિસ્તૃત છે, એટલે ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય શોધી કાઢો અને એના આધારે તમારે આ રીતે પહેલા વર્ગો બનાવો, પછી એક ગણતરી કરો. બરાબર, તો ગણતરી કરતી વખતે ચોકસાઈ રાખવાની છે. જે અવલોકન લેવાય તો એને ચોકડી મારો અથવા વર્તુળ કરી દો, નિશાની કરી દો, અને 5 5 ની લાઈન તમારે વ્યવસ્થિત રીતે ગણવાની. ચોકસાઈ માટે ખૂબ જરૂરી છે કે તમારે એક લાઈન પૂરી થાય તો પાછા ગણી લો કે અવલોકનો આપણા બરાબર થયા. એટલી લાઈન પૂરી થતા 5 હોય, બીજી લાઈનમાં બીજા 5 એટલે 10 થવા જોઈએ, 15 થવા જોઈએ. એ રીતે આપણે ગણતરી કરી તો મિત્રો જવાબ આવ્યો 12 9 14 10 5. બરાબર, અને પ્રશ્નનો જવાબ પણ આપણે આપી દીધો. તો માનું છું કે આજના આ સેશનમાં તમને મજા પડી હશે અને સાથે બરાબર સમજ પણ પડી હશે. રમત જેવા દાખલાઓ છે મિત્રો, પણ એકદમ રમતિયાળ થઈ જઈને આપણે ચોકસાઈ ન રાખીએ તો ભૂલ થાય, અને એક ભૂલથી દાખલો ખોટો પડી જાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વર્ગ કાર્યની નોંધમાં નોંધ રાખવાની છે. બરાબર, આની પછીનો જે દાખલો છે તે આપણે બીજા સાસની અંદર ગણીશું. આના જેવો જ ગૃહ કાર્યમાં હું તમને લખાવીશ. દરેકે ગૃહ કાર્ય કરવાનું, ગૃહ કાર્યની નોટમાં પણ, અને વર્ગ કાર્યની નોંધ પણ કરતા રહેવાની છે મિત્રો. તો તમે આજના આ સેશનમાં જોડાયા તે બદલ આપ સૌ મિત્રોનો હું આભારી છું. બરાબર, ઘરે રહો, સુરક્ષિત રહો, માસ્કનો ઉપયોગ બહાર નીકળો ત્યારે અને ઘરમાં પણ
કોઈ વધારે વ્યક્તિ હોય તો માસ્ક બાંધીને રાખો, સેનેટાઈઝ કરવાનું ભૂલશો નહીં, હાથને વારંવાર ધુઓ, બરાબર. બહારથી આવો તો કપડાને પણ તમારે બરાબર વ્યવસ્થિત રીતે ફરીથી ધોઈ નાખો અને કાળજી રાખો તો કોરોનાને માત આપી શકાય મિત્રો. તો આપણે ફરી મળીશું. ઘરે રહો, સુરક્ષિત રહો સાથે આપણે છૂટા પડીએ છીએ. ફરીથી ખૂબ ખૂબ આભાર.